નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના નવા વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એક ખૂબ જ અસરકારક અને અદ્ભુત ઘરેલું રીત જણાવવાની છું, જે પ્રાચીન સમયની પરંપરાગત ચિકિત્સા અને ઘણા વર્ષોના અનુભવ સાથે જોડાયેલી માનવામાં આવે છે। આ દેશી ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે અત્યંત લાભદાયી છે જેમના શરીરમાં હાડકાનો દુખાવો, જકડન, અકળામણ, ભારેપણું અને સાંધામાં જમા થયેલી તકલીફ સતત બની રહેતી હોય। આ રીત ધીરે ધીરે આ તમામ સમસ્યાઓને મૂળમાંથી ખતમ કરવામાં મદદ કરે છે અને શરીરને ફરીથી પહેલા જેવું હળવું, સ્ફૂર્તિલું અને એક્ટિવ બનાવી દે છે। મેં પહેલા પણ હેલ્થ સાથે જોડાયેલી ઘણી બીમારીઓ અને સમસ્યાઓ પર વિડીયો બનાવ્યા છે, જેમાં દરેક બીમારી વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે અને તેના માટે ઘણા આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો તમારી સાથે શેર કર્યા છે। પરંતુ આજે જે ઘરેલું રીત હું તમને જણાવવા જઈ રહી છું તે બાકીના તમામ ઉપાયો કરતાં ક્યાંય વધુ સરળ અને વધુ અસરકારક બતાવનારી છે। આ એટલો સરળ ઉપાય છે કે કોઈ પણ વ્યક્તિ વધારે મહેનત અને વધારે સમય બગાડ્યા વગર તેને તરત જ તૈયાર કરી શકે છે। આ ઉપાયની સૌથી ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર પડે છે। આ બંને વસ્તુઓ એટલી સામાન્ય છે કે કાં તો તમારા ઘરના રસોડામાં પહેલેથી જ હાજર હશે અથવા તમારા આસપાસના કોઈ પણ કરિયાણા કે જનરલ સ્ટોરમાંથી મિનિટોમાં મળી જશે। તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે। પછી ભલે તમે સવારનો સમય પસંદ કરો કે સાંજનો, તે દરેક સમયે કામ કરે છે અને તરત તૈયાર થઈ શકે છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ જરૂરી વાત સમજવી પડશે। આ ઉપાયનો પૂરો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાત ધ્યાનથી સાંભળશો, દરેક લીટીને સમજશો અને કોઈ પણ ઉતાવળ વગર તેને તમારી રોજિંદી જિંદગીમાં સામેલ કરશો। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરાથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટ ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। હવે જરા વિચારો કે જો તમારા ખભામાં હંમેશા ભારેપણું અનુભવાય છે, જાણે ત્યાં કોઈ વજન રાખ્યું હોય, જો વચ્ચે વચ્ચે ત્યાં ચરચરાટ કે દુખાવો થાય છે, જો તમારા ઘૂંટણમાં સોય જેવી ચૂબન થાય છે અથવા ચાલતી વખતે બળતરા અનુભવાય છે, જો તમારા હાથ પગના સાંધામાં હંમેશા દુખાવો કે જકડન બની રહે છે અને જો તમારા સ્નાયુઓમાં સતત ખેંચાણ કે તણાવ અનુભવાય છે, તો વિશ્વાસ રાખો કે આ દેશી રીત તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય। ખાસ કરીને જ્યારે તમે સીડી ચડો છો અથવા તો ચાલવાનું શરૂ કરો છો અને તે સમયે દુખાવો કે અસ્વસ્થતા વધી જાય છે, ત્યારે તમારે આ ઘરેલું ઉપાય જરૂર અજમાવવો જોઈએ। જુઓ મિત્રો, આપણા શરીરની અંદર જ્યારે પણ 2 હાડકાં એકબીજાને મળે છે ત્યારે એક સાંધો એટલે કે જોઈન્ટ બને છે। તે સાંધાની વચ્ચે એક નરમ પડ હોય છે જે કુશનની જેમ કામ કરે છે। સામાન્ય ભાષામાં તેને કુશન કહેવામાં આવે છે, પરંતુ મેડિકલ ભાષામાં તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે। આ કાર્ટિલેજ બંને હાડકાને એકબીજા સાથે ઘસાતા બચાવે છે અને હલનચલન એટલે કે ચાલવા ફરવાને સરળ બનાવે છે। પરંતુ જેમ જેમ ઉંમર વધે છે અથવા શરીર અંદરથી નબળું પડવા લાગે છે, આ કાર્ટિલેજ ધીરે ધીરે ઘસાવા લાગે છે। ઘણીવાર આ પડ પૂરી રીતે ખતમ પણ થઈ જાય છે। જ્યારે આ કુશન જેવું પડ ખતમ થઈ જાય છે ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે અથડાવા લાગે છે અને આ જ કારણ છે ઘૂંટણ, ખભા કે કોઈ પણ સાંધામાં અસહ્ય દુખાવો, સોજો અને પરેશાની શરૂ થઈ જાય છે। ઘણા લોકો જણાવે છે કે તેમને ઘૂંટણમાં સોય જેવી ચૂબન થાય છે, ખભા અકળાઈ જાય છે અને આંગળીઓ પણ સરળતાથી વળી શકતી નથી। તમે પણ વડીલોને કહેતા સાંભળ્યા હશે કે હવે સીડી નથી ચડાતી, આંગળીઓની મુઠ્ઠી નથી વળતી અને ઊભા થતાં જ પગમાં જોરદાર દુખાવો શરૂ થઈ જાય છે। આ બધા સંકેતો સ્પષ્ટપણે બતાવે છે કે તેમના સાંધાનું કાર્ટિલેજ કાં તો બહુ પાતળું થઈ ગયું છે અથવા લગભગ ખતમ થઈ ગયું છે। હવે જે ઉપાય હું જણાવવા જઈ રહી છું તેની સૌથી ખાસ વાત એ છે કે તે શરીરમાં કાર્ટિલેજને ફરીથી બનાવવામાં મદદ કરે છે, જૂના ખરાબ સાંધાની સ્થિતિને સુધારે છે અને હાડકાને ફરીથી લચીલા અને મજબૂત બનાવે છે। મેં પહેલા જણાવ્યું તેમ તેને બનાવવા માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર પડે છે, પરંતુ તેને કેવી રીતે ભેળવવી, કેવી રીતે બનાવવી અને કેવી રીતે ઉપયોગ કરવો તે સમજવું ખૂબ જ જરૂરી છે। તેથી હું તમને વિનંતી કરું છું કે આખી વાત ધ્યાનથી સાંભળો, સારી રીતે સમજો અને તમારા જીવનમાં અપનાવીને તેનો ફાયદો જરૂર ઉઠાવો। સૌથી પહેલા તમારે એક સાફ અને પૂરી રીતે સુકાયેલી કાચની બોટલ લેવાની છે। સૌથી જરૂરી વાત એ છે કે આ બોટલ કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ, તે માત્ર કાચની જ હોવી જોઈએ
કારણ કે જ્યારે પણ આપણે કોઈ તેલ, ખાસ કરીને દેશી કે આયુર્વેદિક ઉપાયમાં વપરાતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ છીએ ત્યારે તે પ્લાસ્ટિકના કેમિકલ્સ ધીરે ધીરે તેલની ગુણવત્તાને બગાડી શકે છે અને તેની અસર ઓછી થઈ જાય છે. જો તમારા ઘરમાં પહેલાથી જ રાયડો એટલે કે સરસવનું તેલ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ ઉપાય વધુ અસરકારક બને તો મારી સલાહ છે કે સરસવના તેલની જગ્યાએ તલનું તેલ વાપરો, કારણ કે તલનું તેલ સંપૂર્ણપણે નેચરલ અને ભેળસેળ વગરનું હોય છે અને સદીઓથી દરેક પ્રકારના દુખાવાને દૂર કરવાનો એક ખૂબ જ પ્રભાવશાળી ઉપાય માનવામાં આવે છે. આયુર્વેદમાં તલના તેલને સૌથી શ્રેષ્ઠ અને અસરકારક ગણાવ્યો છે, ત્યાં સુધી કે પ્રાચીન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે તેલ શબ્દની અસલી ઉત્પત્તિ તલ શબ્દ પરથી થઈ છે અને બાકીના બધા તેલ પછીથી બન્યા છે. આયુર્વેદના પ્રસિદ્ધ પુસ્તક અષ્ટાંગ હૃદયમમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ રોજે તલના તેલથી હળવા હાથે આખા શરીરની માલિશ કરે છે તે જિંદગીભર ઘૂંટણના દુખાવા, સાંધાની જકડણ અને શરીરના કોઈ પણ ભાગના દુખાવાથી બચેલી રહે છે. એટલા માટે જ મિત્રો, હું તમને એ જ સલાહ આપીશ કે તમે આદેશી ઉપાયમાં સરસવના તેલની જગ્યાએ તલના તેલને જ વાપરો, જેથી તેની અસર ઝડપી અને ઊંડી બની શકે. હવે મિત્રો, આ આખા ઘરેલું અને અસરકારક ઉપાયને પૂરી રીતે તૈયાર કરવા માટે આપણે એક બીજી અત્યંત જરૂરી અને તાકાતવર વસ્તુની જરૂર પડશે અને તે છે કપૂર. કપૂરનું નામ લગભગ દરેક ઘરમાં જાણીતું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પૂજાપાઠ, આરતી અને ધાર્મિક કામોમાં કરવામાં આવે છે. પરંતુ મિત્રો, કપૂરનો ઉપયોગ ફક્ત પૂજા સુધી મર્યાદિત નથી. આજના સમયમાં લોકો કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થવા પર બંધ નાક ખોલવા માટે અને ત્યાં સુધી કે શરીરની અંદર ઓક્સિજન લેવલને બહેતર બનાવી રાખવા માટે પણ વાપરે છે. કપૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આપણી શ્વાસ લેવાની ક્ષમતાને ઝડપથી વધારે છે અને આપણા ફેફસાને મજબૂત બનાવે છે, જેથી શરીરમાં તાજગી અને એનર્જી બની રહે. પરંતુ આ ખાસ દેશી ઉપાયમાં આપણે કપૂરનો ઉપયોગ ફક્ત દુખાવો, સોજો અને સાંધામાં જમા થયેલી અકળામણને ખતમ કરવા માટે કરીશું, જેથી જ્યાં પણ હાડકામાં સમસ્યા છે ત્યાં તે ઊંડાણપૂર્વક આરામ પહોંચાડી શકે. હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર 2 નાના ટુકડા લો. આ ટુકડાઓને કોઈ ખલદસ્તામાં અથવા તો કોઈ મજબૂત વસ્તુની મદદથી ધીરે ધીરે વાટી લો, જ્યાં સુધી તે પૂરી રીતે બારીક પાવડર એટલે કે ઝીણા ચૂર્ણમાં ન બદલાઈ જાય. ધ્યાન રાખજો કે તેમાં કોઈ પણ મોટો ટુકડો બાકી ન રહી જાય. હવે જે પાવડર તૈયાર થયો છે તેને તે જ સાફ અને સુકાયેલી કાચની બોટલમાં નાખી દો, જેમાં તમે પહેલાથી તલનું તેલ ભરેલું રાખ્યું છે. ત્યારબાદ બોટલનું ઢાંકણું સારી રીતે બંધ કરો અને બોટલને હળવા હાથે થોડીવાર ધીરે ધીરે હલાવો, જેથી કપૂરનો પાવડર અને તેલ એકદમ સાથે સારી રીતે મળીને એક સમાન મિશ્રણ તૈયાર થઈ જાય. હવે આ તૈયાર તેલને ઓછામાં ઓછા 1 કલાક સુધી સીધા અને તેજ તડકામાં રાખવું ખૂબ જરૂરી છે. જો ઉનાળાની ઋતુ હોય તો આ કામ બહુ સહેલાઈથી થઈ જશે, કારણ કે તે સમયે સૂર્યના કિરણો ખૂબ જ તેજ અને પ્રભાવશાળી હોય છે. પરંતુ જો શિયાળાની ઋતુ હોય કે આકાશમાં વાદળો હોય અને તડકો ઓછો નીકળતો હોય તો આ કામમાં થોડી મુશ્કેલી આવી શકે છે. એવા સમયે કોશિશ કરો કે તેને એવા દિવસે તડકામાં રાખો જ્યારે સૂર્યનો પ્રકાશ સીધો બોટલ પર પડે. 1 કલાક તડકામાં રાખ્યા પછી આ તેલ પૂરી રીતે તૈયાર અને અસરકારક થઈ જાય છે. હવે સૌથી જરૂરી વાત એ સમજો કે આ તેલનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ, જેથી તેની અસર સૌથી વધુ અને લાંબા સમય સુધી જળવાઈ રહે. આ તેલને લગાવવાનો સૌથી સારો સમય સવારનો હોય છે અથવા દિવસના સમયનો હોય છે. કોશિશ કરો કે સાંજ ઢળ્યા પછી કે રાત્રે સૂતા પહેલા તેને ન લગાવો, કારણ કે તે સમયે શરીરનું તાપમાન ધીમું થઈ જાય છે અને તેની અસર એટલી ઊંડી નથી થતી. હવે જ્યારે તમે આ તેલ લગાવવા જાઓ ત્યારે તમારી બંને હથેળીઓમાં તેને પૂરતી માત્રામાં લો અને હળવા હાથે તેમને એકબીજા સાથે ઘસો. જ્યારે હથેળીઓમાં હળવી ગરમી અનુભવાય ત્યારે આ તેલને તે જગ્યા પર લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો, સોજો કે જકડન અનુભવાતી હોય. તમે આ તેલને ઘૂંટણ, ખભા, કમર, પીઠ કે કોઈ પણ સાંધા પર લગાવી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે માલિશ હંમેશા હળવા હાથે જ કરવાની છે, જોર જોરથી નહીં. આ તેલ ધીરે ધીરે અંદર સુધી જઈને પોતાની અસર બતાવવાનું શરૂ કરે છે. જેટલું સરળ તેને બનાવવાનું છે તેટલી જ ઊંડી અને લાંબા સમય સુધી ટકનારી તેની અસર હોય છે. હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની તાકાત લાંબા સમય સુધી બની રહે
તો જરૂરી છે કે તમે દરરોજ આ બોટલને ઓછામાં ઓછો અડધો કલાક સુધી તડકામાં રાખો. અડધો કલાક પૂરો થયા પછી બોટલને પાછી ઘરની અંદર મૂકી દો. આ રીતે જ્યારે આ તેલ રોજ જે સૂર્યના કિરણોમાંથી ઉર્જા લે છે તો તેમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સન થેરાપીનો ગુણ આવી જાય છે. આનાથી તેની ઔષધીય શક્તિ વધુ વધી જાય છે અને તે શરીરમાં જઈને ઝડપથી કામ કરવા લાગે છે. હવે જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના જૂના અને ઘણા વર્ષોથી ચાલ્યા આવતા દુખાવા મૂળમાંથી ખતમ થઈ જાય તો તમારે તેની સાથે બીજી કેટલીક નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવું પડશે. જેમ કે રાત્રે સૂતા પહેલાં ક્યારેય પણ દહીં, છાશ કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કોશિશ કરો કે રાજમા, અડદની દાળ, બટાકા, ફુલાવર અને સફેદ ચોખા જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો, કારણ કે આ તમામ વસ્તુઓ શરીરમાં વાયુ એટલે કે વાત તત્વને વધારે છે. જ્યારે શરીરમાં વાત વધારે વધી જાય છે ત્યારે સાંધાની અંદરની કુદરતી ભેજ એટલે કે ચિકાશ સુકાવા લાગે છે અને કાર્ટિલેજ નબળું પડીને ધીરે ધીરે ખતમ થવા લાગે છે. તેથી વાત વધારનારી વસ્તુઓથી અંતર રાખવું ખૂબ જરૂરી છે. આ સિવાય કેટલાક સરળ ઘરેલું રીતો એવી છે જેનાથી તમે શરીરમાંથી વધારાનું વાયુ બહાર કાઢી શકો છો. તેમાંની સૌથી અસરકારક રીત છે મેથીના દાણા. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના બીજ પાણીમાં પલાળીને રાખી દેવાના છે અને બીજા દિવસે સવારે ઉઠીને ખાલી પેટે તે પલાળેલા દાણાને બરાબર ચાવીને ખાઈ લેવાના છે. આ રીતે શરીરમાંથી વધારાનો ગેસ, સોજો અને ભારેપણું કાઢવામાં ખૂબ જ અસરકારક હોય છે અને તેનાથી સાંધાનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આની સાથે જ એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી યોગાસન છે પવન મુક્તાસન. જો તમે આ આસન રોજે 1 કે 2 વાર આરામથી કરો છો તો શરીરમાં જમા થયેલો વધારાનો વાયુ બહાર નીકળી જાય છે, પેટ હળવું અનુભવાય છે અને સાંધાનો દુખાવો ધીરે ધીરે ઓછો થવા લાગે છે. તો મિત્રો, આ ખાસ અને અસરકારક ઘરેલું ઉપાયમાં આપણે ફક્ત 3 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. પહેલું તલનું તેલ, બીજું કપૂર અને ત્રીજું મેથીના દાણા. જો તમે આ ત્રણેય વસ્તુઓને બરાબર એ જ રીતે અપનાવો છો જેવી રીતે જણાવવામાં આવી છે અને તેને રોજ નિયમપૂર્વક કરો છો તો તમે તમારા શરીરના જૂના, જિદ્દી અને ઘણા વર્ષોથી ચાલ્યા આવતા દુખાવાથી પણ પૂરી રીતે છુટકારો મેળવી શકો છો અને એક હેલ્ધી, એનર્જેટિક અને દુખાવા વગરની જિંદગી જીવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.